કચ્છના પાટનગર ભુજમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે। સ્વામિનારાયણ મંદિર રોડ, જ્યુબિલી સર્કલ, હોસ્પિટલ રોડ સહિતના અનેક રોડ રસ્તા પર માત્ર ખાડા ને ખાડા જ જોવા મળી રહ્યા છે। દેખાય એવું રહ્યું છે કે ખાડામાં રોડ છે અથવા તો રોડમાં ખાડા, કારણ કે ખાડા હાલ હાઇલાઇટેડ છે। લોકો ખાડાને જોઈને હવે કંટાળી ગયા છે, ત્યારે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અનેક જગ્યાએ ડ્રેનેજ અને પાણીની લાઇન બેસી જવાની સમસ્યાઓ પણ સર્જાય છે। પાલિકા દ્વારા રસ્તાઓ ખોદી અને અનેક જગ્યાએ ખાડાઓ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। પાલિકા સત્વરે ખાડા અને તૂટેલા રસ્તાનું સમારકામ કરે તેવી લોકો દ્વારા માંગ છે। જ્યારે આ ખાડા ક્યારે બુરાશે તે જોવું રહ્યું, અને જો કે આ ખાડા અને તંત્રની જે કામગીરી છે તે ચોપડે તો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હકીકતમાં ત્યાં પણ ખાડા રાજ જ છે। અત્યારે ભુજની પરિસ્થિતિ બહુ ગંભીર છે। જ્યાં ને ત્યાં આ લોકોએ ખાડા ખોદીને મૂકી દીધા છે। કોન્ટ્રાક્ટરોને કાંઈ પડી નથી, સરકારી તંત્ર ઊંઘેલું છે। અમારા જેવા સિનિયર સિટીઝનો, હું 2 વખત પડી ગયો છું। જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ખાસ કરીને કેટલા 8 રસ્તા છે, ત્યાં તો એટલા ખાડા છે કે માણસોને ખબર નથી પડતી। પાણી ભરેલા ખાડાઓ જગ્યાએ પડ્યા છે, અને તમે જોવા જાઓ તો વરસાદ મામૂલી પડે છે, પણ ખાડાઓ પૂરવા માટે આ લોકો પાસે સમય નથી। અમને જે રિસર્ફેસિંગની ગ્રાન્ટ મળેલું છે એના દ્વારા આપણે આયોજન કરેલું છે। સમગ્ર ભુજની અંદર જે ડામર રોડ છે અને સીસી રોડ છે, બંને રોડ ઉપર આયોજન કરેલું છે। અને જ્યાં ડ્રેનેજની લાઈન ને પાણીની લાઈન જે નવી નાખવામાં આવી છે કે ડ્રેનેજની લાઈન બેસી જાય છે, ત્યાં ખોદાણ કામ કરીને ત્યાં કમ્પેક્શન માટે થઈ અને ટાઈમ લાગતો હોય છે। કમ્પેક્શન થઈ જાય એના બાદ આપણે નવું ડામર રોડ માટે એના પેચ અને સીસી રોડ માટે એના પેચ કરી આપવામાં આવશે।